વાંકલથી ઈસનપુર ઉભારિયા રોડ પર હજુ તો રોડ પેઇન્ટિંગનું કામ પૂરું નથી થયું, ત્યાં તો રોડ પર ભૂવો પડ્યો છે। તારીખ 16/12/2023 પહેલા ઉભારિયા વાંકલને જોડતો રસ્તો અંદાજે 4 કરોડ રૂપિયાથી વધુની સરકારી ગ્રાન્ટથી આદિવાસી ક્ષેત્રમાં બનાવવામાં આવેલ રસ્તાનું કાર્ય હજુ તો પૂર્ણ થયું નથી। ત્યાં તો એજન્સીની ભ્રષ્ટ કામગીરી અને નાયબ કાર્યપાલક ઇજનેર અમીશ પટેલ અને એસો મનોજ વસાવાની મીઠી નજર હેઠળ બનેલો રસ્તામાં ગાબડા પડી ગયા હતા, જે બાબતે ઉપરોક્ત બંને અધિકારીઓને વિડીયો મોકલી મેસેજથી જાણ કરવામાં આવી હતી। તેમ છતાં ભ્રષ્ટાચારના ભૂવાને આજ દિન સુધી રિપેર કરવાની પણ પરવા કરવામાં આવી નથી અને જાણે ગાંડાના ગામ જુદા નથી હોતા તે કહેવત મુજબ એસો મનોજ વસાવાએ તો ભ્રષ્ટ કામગીરીની પોલ બાબતે રજૂઆત કરતા વોટ્સએપ નંબરને પણ બ્લોક કરી દીધો છે। એજન્સીના ખાટલા વિના સુવાવડ થતી જ ન હોય તેમ જવાબદાર અધિકારીઓ અમીશ પટેલ અને એસો મનોજ વસાવા એજન્સીને સાવરીને આદિવાસી ક્ષેત્રની સરકારી ગ્રાન્ટના નાણાં જે આદિવાસીઓની યુગકાળ પરિવર્તન સમય અનુસાર વારસાઈ દર્શાવે છે તે નાણાં એજન્સી સાથે મળીને ટોળે વળી ભ્રષ્ટાચાર આચરીને આદિવાસીઓની યુગકાળની વારસાઈ અને સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટ કામગીરી કરી હોવાનું નજરે દેખાઈ રહ્યું છે। ચોમાસામાં હાલ આ રસ્તો નબળી કામગીરીના કારણે બેસી જવા પામ્યો છે। કેટલીક જગ્યાએ રસ્તા બેસી ગયા હોય ત્યાં કાદવ જોવા મળે છે। હાલ આ રસ્તા બાબતે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને મટીરિયલના લેબ ટેસ્ટિંગ કરી FSL રિપોર્ટ કરવામાં આવે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી લોકચર્ચાઓ મુખ્ય ચર્ચાઈ રહી છે અને નજરે જોતા હકીકત છે, જેને જોયા રસ્તા પર આંખો બંધ કરીને નીકળી વિકાસના નામે ભ્રષ્ટાચારની વાસ્તવિકતા છુપાવી શકાય તેમ નથી। વિશેષ માહિતી જાણવા જોતા રહો SN ન્યૂઝ સુરત ગુજરાતના અહેવાલો।